આજે આપણે સ્વાધ્યાય 1.3 સ્ટાર્ટ કરવાના છીએ. બરાબર. તો સ્વાધ્યાય 1.2નું શું સર? તો ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, સ્વાધ્યાય 1.2 કરવાનું નથી. બરાબર. કરવાનું નથી એટલે કોર્સમાં નથી કરવાનું એવું નથી, ચોપડીમાં છે એટલે કરવાનું. પણ સ્વાધ્યાય 1.2 આના ઉપર શક્ય નથી. એમાં જે રીતનો દાખલો છે એ એક જ રીતનો દાખલો છે, પણ જે આના ઉપર રીત કરવી એમાં પરિકરનો યુઝ થાય છે, ફૂટપટ્ટીનો યુઝ થાય છે. બરાબર. જે મારે આમ આપની સ્કેલ પરિકર બધું મોટું આવે અલગ લાવવું પડે એટલે બહુ ચિંતા ના કરો. એટલી બધી પણ આઈએમપી એ રીત નથી કે કરવી જ પડે. બરાબર. તો આપણે ક્લાસીસ ચાલુ થાય ત્યારે હું તમને નોટમાં કરાવી દઈશ, ડોન્ટ વરી. ઓકે. તો એ ક્લાસીસ ચાલુ થાય પછી હું ત્યારે તમને નોટમાં કરાવી દઈશ, ડોન્ટ વરી. બધાને ખબર પડી જશે, કંઈ જ નથી એ રીતમાં. તો સ્વાધ્યાય 1.3 ચાલુ કરવાના છીએ આજે. એમાં નાના છોકરા જેવા ભાગાકાર છે, પણ એક નવી વસ્તુ છે. ભાગાકાર છે એટલે એકદમ ભાગાકાર તો છે જ, પણ નવું શું છે સર? તો નવું એવું છે કે તમે કોઈ પણ ભાગાકાર કરો, બરાબર, તો એ ભાગાકારમાં ક્યારેક શેષ છે, ક્યારેક ઉપરના આંકડાઓ જે ભાગફળ આવે એ રિપીટ થતા હોય ક્યારે અમુક વાર. તો એ રિપીટ થતા હોય તો અહીંયા એનો મિનિંગ છે, અહીંયા એનો અર્થ છે, અહીંયા સમજવાનું છે. બરાબર. જો ભાગાકારનો ભાગફળમાં સંખ્યાઓ ભાગફળ એટલે જે ઉપર આવે, બરાબર, જે ઉપરની સંખ્યાઓ એને ભાગફળ કહેવાય ભાગાકારમાં. તો એ ભાગફળમાં જો સંખ્યાઓ વારંવાર રિપીટ, અમુક વાર અમુક ભાગાકાર કરીએ તો આવો જવાબ 0.3333, 0.161616, 0.141414 આવો આવે ને, 0.95959595 અટકે નહીં એનો ભાગાકાર, આવો આવે. તો આવી સંખ્યાઓના ભાગાકાર છે એને શું કહેવાય એ આપણે આમાં જોવાનું છે. ભાગાકારની રીત બદલાવાની નથી. સો ડોન્ટ વરી. સૌથી પહેલો ભાગાકાર છે 36/100. બરાબર. તો એનો ભાગાકાર તો આપણને ખબર છે, નીચે 2 પોઈન્ટ હોય તો શું કરવાનું? તો કે પોઈન્ટ કાપી એકની પાછળ જેટલા મીંડા હોય એટલા પોઈન્ટ કાપી લેવા ના. અહીંયા 2 મીંડા છે એટલે 2 પોઈન્ટ કાપી દે તો 0.36 છે. તો એકદમ ઈઝી છે. બીજો ભાગાકાર શું છે? તો કે 1/11. શું છે? 1/11. તો 1/11 કર્યું મેં, બરાબર. તો જો 1/11 કરું તો 1 વડે તો સૌથી પહેલા ભાગ ચાલે નહીં એટલે 0 મૂકવો પડે પાછળ. તો 0 મૂક્યો, બરાબર. આ વધારાનું 0 મૂક્યો એટલે પોઈન્ટ આવે એટલે 0 પોઈન્ટ મૂક્યું. હવે 10 આવ્યું, 1 0 મૂક્યા પછી 10 આવ્યું, ભાગ ચાલે? 11 ના ઘડિયામાં 10 આવે ના, હજુ બી ભાગ ચાલતો નથી તો એનો પણ 0 એટલે 100 આવી ગયું. તો હવે ભાગ ચાલે 11 9 99. ખબર પડી 0.0 નું કેવી રીતે? આ ભાગાકાર જ કર્યો તો કંઈ નવું કર્યું નથી. શું કર્યું? તો કે પહેલા 1 ને 11 વડે ભાગ્યું તો ભાગ ચાલ્યો નહીં, વધારાનો 0 ઉમેરવો પડે એટલે ઉપર પોઈન્ટ મૂકી દીધો 0 પોઈન્ટ. પછી વધારાનો 0 મૂક્યો એકની પાછળ તો 10 આવ્યું. હવે 10 અને 11 નો ભાગ ચાલે નહીં કારણ કે 11 ના ઘડિયામાં 10 આવતું નથી. તો હવે શું કર્યું મેં? તો કે બીજો 0 મૂક્યો. હવે 10 ભાગ ના ચલો તો એનો પણ 0 મૂકવો. આ પોઈન્ટ શેનો છે? તો કે એકની પાસે જે વધારાનું 0 લગાવે એનો પોઈન્ટ. હવે 10 મૂક્યા પછી પણ ભાગ ના ચાલુ તો એનો ફરીથી 0 મૂકવો પડે. હવે 100 આવ્યું તો 11 9 99 તો 9 ભાગ ચલાવ 100 માંથી. હવે 100 માંથી 99 તો 1 આવ્યું. તો હવે એકની પાછળ શું 0 મૂકું, ભાગ ચાલે ના ચાલે તો ફરીથી 0. બીજો 0 મૂકું 100 તો ભાગ ચાલે 11 9 99 ફરીથી 1 આવ્યું. હવે આવો ને આવો 0 નું 0 નું 0 નું 0 નું આયા જ કરશે, ક્યારેય અટકશે નહીં. કારણ કે 11 9 99 ભાગ ચાલે એટલે 100 માંથી 99 એક જ શેષ બધામાં વધવાનું. ભાગાકાર અટકશે ના. બધામાં શું આવશે? એક જ જવાબ આવશે શેષમાં. બરાબર. જો અહીંયા બી 1 આવ્યો તો અહીંયા બી 1 જ હતો મેઇન. બરાબર. તો ઉપર શું આવશે? 0 9 સંખ્યાઓ શું થશે? રિપીટ. એટલે 0 9 ની ઉપર શું કરવાનું? આવી રીતે લાઈન કરી દેવાની. 0 9 ની ઉપર શું કરી દેવાનું?
લાઈન ને આને શું કહેવાય અનંત આવૃત. આ દશાંશ અભિવ્યક્તિનો પ્રકાર જે તમને પૂછ્યું છે કે જે ભાગાકાર છે એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. દશાંશ અભિવ્યક્તિ એટલે કોઈ માણસ નથી, વ્યક્તિ એટલે, બરાબર. દશાંશ અભિવ્યક્તિ એટલે દશાંશનો દાખલો છે એ કેવા પ્રકારનો ભાગાકાર છે એ તમારે કહેવાનો છે. એવું પૂછવામાં આવ્યું છે તમને પ્રશ્ન 1 માં 1.3 માં કે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે. તો એ કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે એવું પૂછ્યું છે. તો આ કેવા પ્રકારની કહેવાય? અનંત આવૃત. શા માટે? અનંત છે. અનંત એટલે છેક સુધી ભાગાકાર ચાલવાનો છે, ક્યારે અટકવાનો નથી. અને આવૃત એટલે રિપીટ થવું, પુનરાવર્તિત થવું, એને આવૃત કહેવાય ગણિતની ભાષામાં. એટલે રિપીટ થવું. શું રિપીટ થાય છે? 0 અને 9, પણ કેવું? અનંત સુધી. એટલે ક્યારેય એનો ભાગાકાર અટકવાનો નથી અને પુનરાવર્તિત પણ સતત 0 અને 9 થવાના છે. એટલે અનંત આવૃત પ્રકારની આ અભિવ્યક્તિ છે. એટલે કે આ ભાગાકાર અનંત આવૃત પ્રકારનો છે. તો સર આ ભાગાકાર કયો કહેવાય? તો કે શાંત. કયો કહેવાય? શાંત. શાંત એનો મતલબ તો કે એક પોઈન્ટ આગળ આવીને આગળ ભાગાકાર થવાનો નથી, એટલે કે શેષ 0 આવે છે. તમે 36/100 કરશો તો પોઈન્ટ 3 અને 6 પછી શેષ 0 આવી જશે. બરાબર. આપણને તો ડાયરેક્ટ ખબર હતી કે 2 પોઈન્ટ કાપી દેવાના, એટલે ભાગાકાર કર્યો નથી, કરવાની જરૂર નથી. કારણ કે ખબર છે કે નીચે 10 કે 100 હોય તો એટલા પોઈન્ટ કપાય. પણ આનો ભાગાકાર તમે કરો ઓરિજિનલ તો 3 અને 6 પછી 0 શેષ આવી જશે. જો 0 શેષ આવી જાય તો શું કરવાનું? તો કે એને શાંત અભિવ્યક્તિ કહેવાય. શાંત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ. શાંત એટલે એક પોઈન્ટે એને શેષ 0 આવી જાય છે, આગળ ભાગાકાર થતો નથી, અટકી જાય છે, ભાગાકાર પૂરો, એને શાંત કહેવાય. એટલે શાંત થઈ જાય છે. દેશી ભાષામાં કેવો? શાંત થઈ જાય છે. બરાબર. આ અનંત. અનંત એટલે છેક સુધી ચાલવાનો, અટકવાનો નથી. આવૃત એટલે વારંવાર રિપીટ થવાનું, 0 અને 9. એટલે આ અનંત અને આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. બરાબર. આ લખવાનું છે. હા, આ શાંત છે, આ અનંત આવૃત છે. એના પછી છે 4.1/8. આને અપૂર્ણાંકમાં ફેરવવો પડે, ભાગાકાર કરો તો 8 ચોક 32, 32 ને 1 33/8. એટલે 33/8 આપણે કરવાનું છે. તો 33/8 કરવા માટે બરાબર. આ 33/8 છે તો એનો ભાગાકાર કરવો હોય તો શું? તો કે 33/8 કર્યું તો પહેલું 8 ચોક 32 ભાગ ચાલ્યો, એક શેષ વધે, ભાગ ચાલે નહીં. વધારાનું 0 મૂકેલો ઉપર પોઈન્ટ. 8 × 8 10 આવ્યું એટલે 8 × 8, 2 શેષ 0, 8 × 16, 4 શેષ 0, તો 8 × 5 40. એટલે 4.125 પછી ભાગાકાર થતો નથી, એનો શેષ 0 આવી જાય છે. તો આ કઈ કહેવાય? જેનો શેષ 0 આવી જાય એને શું કહેવાય? શાંત. અને શેનો જે શેષ 0 ન આવે એને શું કહેવાય? અશાંત બી કહેવાય અને અનંત આવૃત બી કહેવાય. અને અનંત અનાવૃત બી આવે છે એક પ્રકાર. અનંત અનાવૃતના આપણે આમાં દાખલા આવતા આયા નથી, પણ અનંત અનાવૃત એટલે શું? તમે કોઈ અસમય સંખ્યા બતાવો ને તો એનો અનંત અનાવૃત કહેવાય. આ બધી સમય સંખ્યા છે. કેમ? અંશ છેદ વાળી છે. આ અંશ છેદ, અંશ છેદ, અંશ છેદ, બધી અંશ છેદ વાળી છે, તો એ અનંત આવૃત મળે હંમેશા. બરાબર. પણ અસમય સંખ્યા હોય તો એ કેવી મળે? અનંત અનાવૃત. આને અનંત અનાવૃત કહેવાય નહીં. કેમ? તો કે અનાવૃત એટલે રિપીટ ના થાય પણ અનંત સુધી ભાઈ જેનો ભાગાકાર ચાલે. હવે જે પાઈ છે, પાઈ, જે વૈજ્ઞાનિકે પાઈની કિંમત શોધી, તો પાઈની કિંમત જેને શોધવા એને કંઈક ભાગાકાર કર્યો ને તો 3.14365 એવું કંઈક આવે છે આગળ. ને એનો ભાગાકાર ક્યારે અટકતો બી નથી અને કોઈ સંખ્યા રિપીટ પણ નહીં થતી. હવે આમાં ભાગાકાર તો નથી અટકતો પણ સંખ્યા તો રિપીટ થાય છે, 0 9 0 9 0 9 0 9. જ્યારે પાઈનો એક કોઈ ભાગાકાર કરેલો એને શોધવા, ત્યારે પાઈની કિંમત જે આવી 3.14 એ કઈ ચોક્કસ કિંમત નથી. 22/7 તમે કરજો તો એમાં ક્યારેય ઉપરવાળી સંખ્યા રિપીટ થશે નહીં, તો એ અસમય સંખ્યા. કઈ કહેવાય? 22/7 એટલે કે પાઈ, જેને અસમય સંખ્યા કહેવાય, કારણ તે અનંત અને અનાવૃત. અનંત તો છે જ,
કન્ટિન્યુઅસ ભાગાકાર ચાલે છે, 0 નથી આવવાનો પણ અનાવૃત છે, ક્યારેય રિપીટ થશે ભાગફળમાં એક પણ સંખ્યા રિપીટ થાય નહીં તો એને અનંત અનાવૃત કહેવાય. એ અસમય સંખ્યામાં આવે. જ્યારે સમય સંખ્યામાં અનંત આવૃત આવે અને એ ના હોય તો છેલ્લે શાંત આવે, જો 0 આવી જાય તો. બરાબર, એટલે બે પ્રકાર આવે, અનંત આવૃત કોને તો કે રિપીટ થાય અને અનંત સુધી ચાલે, અને શાંત એટલે શેષ 0 આવી જાય એટલે શાંત થઈ ગયું. બરાબર. હવે 3/13, તો 3/13 કરું તો જો હવે એક સિમ્પલ વાત છે કે મારે ભાગાકાર તમને સમજાવવાનું ના હોય કે 3/13 તો હવે પછી શું છે, પોઈન્ટ મૂક્યો, 3 વડે ભાગાકાર ના ચાલે, 0, 13 દુ 26, 4 શેષ 0, 13 તારી 39. હું આખો ભાગાકાર સમજાવું તો મેળ પડશે. હવે નાના છોકરાની જેમ મારે આવો ભાગાકાર સમજાવવાની જરૂર નથી, પણ તમે આટલે સુધી ભાગાકાર કરશો 9 સુધી, પછી છે ને શેષ તમારો આ આવે છે, તમારી નજર સામે જ છે, તમારી નજર સામે જ છે. 3/13 નો ભાગાકાર તમારી નજર સામે છે. હવે મારે આખો ભાગાકાર શેષ આ બધી 13 વડે ભાગ ચલાવે સમજાવવાની જરૂર નથી, કારણ કે તમે 9મા ધોરણમાં આવ્યા અને હું આશા રાખું છું કે તમને ભાગાકાર આવડતો હશે. આવો ભાગાકાર તો તમને આવડતો જ હોવો જોઈએ. મારે કઈ તમને આવો ભાગાકાર આખો શીખવાડવો પડે નહીં. છતાં બી ના આવડે તો કહેજો, એને પર્સનલી શીખવાડવું પડશે, એનો લેક્ચર બનાવવાની જરૂર નથી. હું એનો લેક્ચર નહીં બનાવું જો ભાગાકાર ના આવડે. હું ફોન જરૂર કરજો ના આવડે તો ભાગાકાર. આમાં કંઈ તકલીફ પડતી હોય, પોઈન્ટ ક્યારે મૂકવો, 0 ક્યારે મૂકવો, એમાં કન્ફ્યુઝન હોય આમાં, અથવા કોઈ બી પોઈન્ટ ક્યારે મૂકવો, 0 ક્યારે મૂકવો, એમાં કન્ફ્યુઝન હોય તો મને ફોન જરૂર કરજો. હું પર્સનલી એને કોલ પર સમજાવીશ કે આમાં આ કરવાનું, આમાં આ કરવાનું. પણ એ ભાગાકાર કેવી રીતે કરવાનો એનો અલગ વિડીયો બનાવવાની જરૂર નથી. બરાબર. ઓકે, તો જેને ના આવડે ફોન તો કરજો. એવું નહીં કે નહીં કરાવો એટલે ફોન નહીં કરવાનો ના આવડે તો. બરાબર. હોય ઘણા ના ફાવે, બહુ ચિંતા કરવી નહીં, જલસા કરવાના, ફોન કરીને પૂછી લેવાનું. બરાબર. તો 3/13 કરે છે તો 9 સુધી આવે છે ઉપર, ત્યારે છેલ્લે કઈ શેષ આવે છે? 3. તો ફરીથી 3/13 જ આવવાનું. તો શરૂઆત ક્યાંથી થઈ હતી? 3 થી, અને શેષ કયો આવ્યો? 3. તો ફરીથી હું ભાગાકાર કરીશું, ફરીથી અહીંયાથી શું થશે તો કે આ સંખ્યાઓ રિપીટ થશે. જે શેષ આગળ ભાગ ચાલ્યો હોય, 3 કયો ભાગ પહેલો જ છે? 2, 13 દુ 26, 0 મૂકી ચાલેલો, તો એ સંખ્યાથી રિપીટ થવાનું છે. એટલે આનો જવાબ શું હોય? 0.230 એની ઉપર ડેશ. ડેશ એનો મતલબ 9 પછી 2 3 0 7 6 9, 2 3 0 7 6 9, 2 3 0 7 6 9, આમ રિપીટ સળિંગ થતું જાય છે. એટલે આ ડેશનો મતલબ એવો કે આ અહીંયાથી સંખ્યા શું થાય છે? વારંવાર રિપીટ થાય છે. અહીંયાથી રિપીટ થાય છે અને અહીંયા અટકી જાય છે, ફરીથી પછીથી અહીંયા આવે, ફરીથી પછી અહીંયા આવે છે. બરાબર. એટલે સંખ્યાઓ સતત પુનરાવર્તિત થાય છે. એટલે આ કયા પ્રકારની થઈ? તો કે અનંત આવૃત. અનંત બી છે અને આવૃત એટલે પુનરાવર્તિત છે, અને અનંત આવૃત પ્રકારની દશાંશ અભિવ્યક્તિ કહેવાય. બરાબર. તો જો એટલું યાદ રાખવું કે આ શેષ તમારે બધા યાદ રાખવાના. આ 4 કહેવાય, 40 માંથી 39 એક, પછી આ 9, પછી આ 12 શેષ આવે તો આ બધા શેષ યાદ રાખવાના. શા માટે? તમે ભાગાકાર કરો તો શેષ છે ને તમારે સાઈડમાં લખતા જવાના. હું લખતો છું પહેલા 30 માંથી 120, 4 શેષ આવે, પછી 1 શેષ આવે, પછી 9 આવ્યો, પછી 90 હતા તો 78 એટલે 12 આવ્યો શેષ, પછી 3 આવ્યો, તો ઉપર શરૂઆત 3 થી થઈ ગઈ. જો થઈ ગયો, શરૂઆત 3 થી હતી, છેલ્લે છેક શેષ 3 આવ્યો. તો હવે ફરીથી શું? 3 અને તેનો ભાગ આવ્યો, ફરીથી આ બધી સંખ્યાઓ આવવાની ઓબ્વિયસલી. તો એટલે આપણે શેષ રફમાં લખતા જઈએ ને તો ખ્યાલ આવે કે શું થાય છે. તો કે અહીંયા શેષ ઉપરનો ફરીથી રિપીટ થયો, જેથી આગળ આપણે ભાગાકાર એનું એ કરીએ નહીં કે 23 0 769, 23 0 769. બરાબર. એટલે એવી મજૂરી થાય નહીં. એટલે જે શેષ જે નીચે આવતા જાય ને એ તમારે રફમાં લખતા જવાના. બરાબર. જેથી તમને તકલીફ પડે નહીં. ઓકે. તો 9 પછી 2 3 0 7 6 નું રિપીટ થાય છે, એટલે આ અનંત એટલે કે કન્ટિન્યુઅસ ભાગાકાર ચાલે છે, અને આવૃત એટલે કે રિપીટ ભાગાકાર ચાલે છે. બરાબર. તો હવે કયો છઠ્ઠો ભાગાકાર જોઈ લઈએ. 329/400, પાંચમો ભાગાકાર. શું કરીએ સર? પાંચમો ભાગાકાર કયો છે? તો કે એની જે રકમ છે તમારે જાતે કરવાની.
ઓકે, એની જે રકમ છે એ તમારે જાતે દાખલો કરવાનો. કયો છે 5મા નંબરનો? જો રકમ જોઈ લઈએ આપણે. જોઈ દઈએ 2/11. બરાબર. 5મો દાખલો તમારે જાતે કરવાનો. બરાબર. હું 6 દાખલા તો કરું છું પહેલામાં, અરે 5 કરું છું, એક તમારે જાતે કરો. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, 5મો તમારે જાતે. આમાંની જ કોઈ એક રીત હશે, તમે કરશો એટલે ખ્યાલ આવશે. જો ભાગાકાર અનંત આવી રીતે આવે કે સંખ્યા રિપીટ થતી હોય બારે ઘડીએ, બરાબર, તો એ અનંત અને આવૃત કહેવાય. જો રિપીટ ના થઈને 0 સે જાય તો એ શાંત કહેવાય, સિમ્પલ. બરાબર. હવે 329/400, તો 329 ભાગ ચાલે નહીં, એનાથી નાની છે, તો 0 લખ્યું એટલે પોઈન્ટ આવે, વધારાનો 0 આવ્યો એટલે તો 0 પોઈન્ટ. હવે 3290, તો 4 × 32 એટલે 3200 લખ્યા. પછી ભાગાકાર કર્યો તો શું આવ્યો? શેષ 90, એટલે 90 શેષ લખી દો બાજુમાં. બરાબર. જે શેષ આવે એ લખી દેવાનું, પછી વધારાનું 0 આવે એ નહીં લખવાનું. ઓકે, તો 90. બરાબર. હવે વધારાનું 0 એટલે 4 દુ 8 એટલે 800. પછી 100 શેષ આવ્યો તો 100. પછી 1000, તો 4 દુ 8, ફરીથી 1000 માંથી 800, 200 એટલે 200 શેષ આવ્યો. એક 0 ઉમેર્યો એટલે 2000, તો 4 × 5 = 20 એટલે 2000. 0 આવી ગયો છે. પૂરું. દાખલો 0 આવી ગયો એટલે આ કઈ અભિવ્યક્તિ કહેવાય? શાંત. જો રિપીટ થતી હોય ને અનંત સુધી હોય તો એને અનંત આવૃત કહેવાય, અને રિપીટ ના થતી હોય તો એને શાંત કહેવાય. બરાબર. એટલે શેષ 0 આવે ત્યાં. હવે પ્રશ્ન 2, દાખલો 2. પ્રશ્ન 1માં 6 દાખલા હતા, કમ્પ્લીટ. હવે પ્રશ્ન 2 માં એવું છે કે 1/7 તમને આપી દીધેલું છે, 0.142 તો આ ભાગાકાર કર્યા વિના 2/7, 3/7, 4/7, 5/7, 6/7 બતાવવાનું છે. એટલે 1/7 ની કિંમત તમને આપી છે ભાગાકારની. આ બરાબર. ચેક કરી લેજો ભાગાકાર કરીને આ જ આવે. ચેક કરવાનો, કારણ કે તમારે પ્રેક્ટિસ થશે, હું આપીશ બીજા દાખલા એટલે. અને આના ઉપરથી 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7, આ 6 કિંમતો આપણે 5 કિંમતો આપણે મેળવવાની છે ભાગાકાર કર્યા વિના. 2/7 નહીં કરવાનો, 3/7 નહીં કરવાનો, 4/7 નહીં, કોઈનો ભાગાકાર કરવાનો નથી, પણ તમારે જાતે રિપીટ એનો ભાગાકાર કર્યા વિના તમારે જવાબ કહેવાનો છે. તો હાઉ ઇઝ ધીસ પોસિબલ? ભાગાકાર કર્યા વિના ભાગાકારનો જવાબ કઈ રીતે ખબર પડે સર? તો જુઓ 2/7 એટલે 2 × 1/7 લખાય કે નહીં? 2 × 1 એટલે 2 કા 2/7 જ આવવાના. બરાબર. તો 2 × 1/7 ની કિંમત તો આપણી જોડે છે, આ રહી, તો લખી દીધું. હવે આના ગુણ્યા 2 એટલે 142, 857 ગુણ્યા 2 કરી દેવાના, 1 પોઈન્ટ કાપી દેવાનો. બરોબર. પછી 3 × 142, 857 ગુણ્યા 2 કરું, તમને 1 કરીને બતાવું. ગુણ્યા 2 કરો તો 7 દુ 14, 1 5 દુ 10 ને 1 11, 2 × 16 ને 1 17, 1 5 2 ચોક 8, 2 કા 2 આવ્યું 285, 714. હવે આમાં 0 પોઈન્ટ છે તો આને બી 0.0 લગાવી દેવાનો. 0 છે એટલે 0.0 તો એમને એમ રહેવાના છે, કારણ કે 2 × 0 શું થાય? 0, એટલે 0 પોઈન્ટ એમના એમ 0 પોઈન્ટ જે આવ્યું એ લખી દીધું મેં. એ જ રીતે 3/7 કઈ રીતે મળાય? તો કે 3 × 1/7 કરો. શું કરો? 3 × 1/7, તો 3 × 3/7 જ આવવાનું. તો ટૂંકમાં આને 3 વડે ગુણો તો 3/7 મળશે. પણ આ કરતા જવાનું, આ રિપીટ થતું જ જશે બધામાં. ખાસ આ કરવાનું ભૂલતા નહીં, ઉપર લાઈન કરવાની. કેમ? આ રિપીટ થશે જ બધા ભાગાકારમાં. આ અહીંયાથી સંખ્યાઓ રિપીટ થશે. તમે ભાગાકાર કરીને ચેક કરી લેવું. બરાબર. 3/7, હવે 4/7 તો 4 × 1/7 કરવાનું, ગુણ્યા 4 કરવાની છે. આ રીતે જેમ 2 કર્યા એમ 3 કરો તો 3/7 મળે, 4 કરો તો 4/7, ગુણ્યા 5 કરો તો 5/7 મળશે, અને ગુણ્યા 6 કરો તો 6/7 મળશે.
બરાબર. એટલે આ રીતે આપણને 6 કિંમતો ભાગાકાર કર્યા વિના મળી જશે. છે ને એકદમ ઇઝી અને નાના છોકરા જેવા દાખલા. ટૂંકમાં યાદ શું રાખવાનું, દશાંશ અભિવ્યક્તિ 3 પ્રકારની હોય. કઈ કઈ? પહેલી શાંત. શાંત અભિવ્યક્તિ કોને કહેવાય? તો કે જ્યારે જવાબ 0 આવે ભાગાકારનો, એટલે કે શેષ 0 આવે તો એને શાંત અભિવ્યક્તિ કહેવાય. બીજું અનંત આવૃત. અનંત આવૃત કોને કહેવાય? તો કે કોઈ ભાગાકારનો જવાબ અનંત સુધી ચાલે, એટલે કન્ટિન્યુઅસ ચાલે, એનો જવાબ 0 ક્યારેય આવે નહીં. અને આવૃત એટલે પુનરાવર્તિત સતત થાય. 0 9 જેમ કે તો આ 0 9 0 9 0 9 0 9 0 9 આવવાનું છે. અને ભાગાકારનો એન્ડ પણ નથી આવવાનો, તો અનંત બી છે અને આવૃત એટલે પુનરાવર્તિત બી છે, રિપીટેડ બી છે. બરાબર. તો આ રીતે અનંત અને આવૃત છે. અને ત્રીજો પ્રકાર છે અનંત અનાવૃત. અનંત હોય પણ અનાવૃત. અનાવૃત એટલે રિપીટ થાય નહીં, આવૃત એટલે પુનરાવર્તિત થવું એટલે રિપીટ થવું. જ્યારે અનાવૃત એટલે પુનરાવર્તિત સંખ્યા ના થાય પણ અનંતો અલગ અલગ સંખ્યાઓ વારાફરતી આવે. 0.1 4 5 7 2 3 6 7 8 4 1 4 5. હવે તો અલગ અલગ સંખ્યાઓ પર રિપીટ ક્યારેય નથી. બરાબર. તો એવા ભાગાકારને શું કહેવાય? અનંત અનાવૃત. એને કોનો આવે હંમેશા? અનંત અનાવૃત ક્યારેય સમય સંખ્યાનો ભાગાકાર આવશે નહીં, એ અસમય સંખ્યાનો. બરાબર. એટલે આપણે ખાલી વિકલ્પોમાં અથવા એક વાક્યમાં પૂછે છે એટલે યાદ રાખવાનું કે અસમય સંખ્યાનો ભાગાકાર કેવો આવે? અનંત અનાવૃત આવે. અનાવૃત એટલે રિપીટ ના થાય પણ અનંત સુધી ચાલે. જ્યારે સમય સંખ્યાનો બે રીતે આવે, એક શાંત પણ આવી શકે 0 શેષ વાળો, અને બીજું એક અનંત આવૃત પણ આવી શકે. પણ અસમય સંખ્યાનો ફિક્સ છે કે અનંત અનાવૃત જ આવે. બરાબર. એટલે આ બે ખાસ યાદ રાખવાનું. ઓકે. તો આપણે મળીશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. આના પછીનો પ્રશ્ન જે ખૂબ જ મહત્વનો છે. બરાબર. તો મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. જેમ તમને એઝ ઇટ ઇઝ કહું છું કે કંઈ પણ કન્ફ્યુઝન હોય તો ફોન કરજો, પણ ઘણા લોકોના ફોન આવતા નથી. બરાબર. પણ ફોન કરશો હું એવી આશા રાખું છું. હા, તમારે શું કરવાનું, વિડીયો જેવો પતી જાય ને મારો એટલે તરત જ તમારે તો કે એમાં જે ક્વેરી હોય ને એ ચાલુ લેક્ચરમાં નોટમાં લખતી જવાની. શું કરવાનું? ચાલુ લેક્ચરમાં નોટમાં લખતા જવાનું. હું કંઈ દાખલો ચલાવતો હોઉં અથવા વિજ્ઞાનમાં કંઈ થિયરી ચલાવતો હોઉં અને એમાં તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો તમારે શું કરવાનું? તો એ ચાલુ લેક્ચરમાં કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને પૂછી તો ના શકો. તો સર શું કરીએ અમે? તો કે એ નોટમાં લખી લેવાનું અને જેવો વિડીયો પતી જાય તમારો 20-22 મિનિટમાં, એના પછી તરત જ શું કરવાનું? તો કે મને 8 4 8 8 0 7 2 1 9 2 નંબર પર ડાયલ કરો તમારા ફોનમાંથી. બરાબર. અને એની ઉપર જે માણસ બોલે એ માણસને તમારે પૂછી લેવાનું. બરાબર. એ મારો પર્સનલ માણસ છે, એ તમને જવાબ આપશે. એ બહુ હોશિયાર છે. કયો નંબર? જો કંઈ પણ ક્વેરી હોય ચાલુ વિડીયોમાં, કંઈ પણ ક્વેરી હોય ને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો એ નોટમાં લખી દેવાનું. પછી વિડીયો પૂરા થયા પછી તરત શું કરવાનું? મોબાઈલ લેવાનો, કોલ લોક કાઢવાનું અને એક નંબર ડાયલ કરવાનો. કયો? 8 4 8 8 0 7 2 1 9 2. આ નંબર તમારી માટે 24 કલાક સેવામાં ઉપલબ્ધ છે. ભણવા માટેની કોઈ અલગ નહીં. પાછી અલગ અલગ સેવાઓ પાછા કહી દે, ભણવું સર આ કરવું છે. બરાબર. એવી બધી સેવા નહીં, આપણે ખાલી ભણવાની સેવામાં આ નંબર તમારા માટે 24 કલાક ઉપલબ્ધ છે. તો આ નંબર પર તમને જે માણસ સામે મળે એ માણસને તમે પૂછશો તો એ માણસ તમને જવાબ આપશે, સમજાવશે. ઓકે. તો આ નંબર ફરીથી હું નંબર રિપીટ કરું છું, મોઢે કરી લો. 8 4 8 8 0 7 2 1 9 2. જેમનું નામ છે ધ્રુવભાઈ નાયક. અમને ફોન કરશો એટલે તમને બધું જણાવી દેશે. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડન? ડન. મજા કરો અને મજા તમને ખબર જ છે શું કરવાનું. બરાબર. તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. ડન? ડન.